ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થતા પશુ પક્ષીના જીવ બચાવવા અંકલેશ્વર વન વિભાગ સજ્જ બન્યું છે। વાલિયા રોડ પર આવેલ શાલીમાર નર્સરી ખાતે 10 થી 20 જાન્યુઆરી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવશે। અવકાશી યુદ્ધનું પર્વ એટલે ઉત્તરાયણ પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ પતંગની મજામાં દોરેથી નિર્દોષ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે, જેના કારણે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે। જેના ભાગરૂપે ભરૂચમાં પણ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વરમાં 7થી વધુ વોલેન્ટિયર ટીમો કાર્યરત બની છે, જે અંતર્ગત પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે, કેવા પ્રકારની સારવાર આપવી, ઉત્તરાયણ પર્વ દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાએ લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલી યોજવામાં આવશે। ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ તાલીમ યોજાઈ છે, જેમાં વન વિભાગના સ્ટાફ, વિવિધ જીવદયા સંસ્થાના આગેવાનો સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। વન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર 8320002000 જાહેર કરવામાં આવ્યો છે, જે નંબર ઉપર મેસેજ કરવાથી રેસ્ક્યુ સેન્ટર અને કલેક્શન સેન્ટરની માહિતી મળી રહેશે। મારું નામ ડીવી ડામોર, આરએફઓ અંકલેશ્વર। સમગ્ર ગુજરાતમાં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહેલ છે। આ કરુણા અભિયાન દરમિયાન જે પણ કોઈ પક્ષી ઇન્જર્ડ દેખાય તો તેને આપણે નજીકના કોઈ સારવાર કેન્દ્ર પર બોર્ડ આપણે જ્યાં અમુક જગ્યાએ જે સારવાર કેન્દ્ર રાખેલા છે ત્યાં આપણે પહોંચાડી શકીએ, પોતાના દ્વારા પણ પહોંચાડી શકીએ, અથવા તો આપણી પાસે નંબર હોય, અમે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે, નંબર ઉપર ફોન કરવાથી અમારી ટીમમાંથી કોઈ પણ એક સભ્ય આવીને એ પક્ષીને લઈ શકશે। બીજું કે આપણે પક્ષી જ્યારે દેખાય ઇન્જર્ડ તો તેને આપણે પોતે સારવાર ન કરીએ, જે તે સારવાર કેન્દ્ર પર જ એને લઈ જવાનો આગ્રહ રાખીએ। કોઈ પાણી કે હળદર કે એવું ઘાવ લગાવીએ નહીં। સવારે 9 વાગ્યે પહેલાં અને સાંજે 7 વાગ્યા 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, કોઈ પાકા દોરાનો, કાચ પીવડાવેલા માજાનો ઉપયોગ ના કરીએ, તુક્કલ ના ચગાવીએ, અને કોઈ પણ વૃક્ષ, વીજળીના તાર કે એવી કોઈ જગ્યાએ દોરા ફસાયેલા હોય તો તેને આપણે આપણી જાનને જોખમ ન રહે રીતે આપણે એને કાઢી નાખીએ, જેથી કરીને પક્ષી ત્યાં ફસાઈ ન શકે। અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં 2 અને સિટીમાં 5 એમ ટોટલ 7 જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરેલા છે।